નમસ્કાર મિત્રો, આજે તમારા માટે ખૂબ જ સુંદર એવા મકાન લઈને આવી ગયો છું. વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. 93 વારનું મકાન છે, 4 BHK રહેવાનું છે. આગળથી તમે એલિવેશન જોઈ શકો છો. જોરદાર એલિવેશન છે અને પાર્કિંગ વાળા મકાન છે. ચલો તમને અંદરથી પ્રોપર ટૂર કરાવી દઉં છું. પહેલા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ રહેવાનો છે તમારો પાર્કિંગ એરિયા, જ્યાં તમે કાર બાઇક આરામથી પાર્ક કરી શકો છો અને પાર્કિંગમાં પ્રોપર સ્પેસ જોવા મળી જશે. એક પ્લેટફોર્મ આપેલું છે સામેની સાઈડ એન્ડ કોમન વોશરૂમ આવી જશે એન્ડ સ્ટેરકેસ આગળની સાઈડ રહેવાના છે. આ સાઈડ એક તમને ફર્સ્ટ બેડરૂમ મળી જશે, જે આપ ક્લિયર જોઈ શકો છો. અટેચ વોશ એરિયા એન્ડ વોશરૂમ અને માર્બલના કબાટ્સ પણ આપેલા છે. ઉપર પીઓપી કરેલું જોવા મળી જશે. આખા બંગલોમાં તમને પીઓપી વિથ લાઇટ સાથે મળી જશે અને નવું જ કન્સ્ટ્રક્શન રહેવાનું છે. આ વોશ એરિયા છે અને એમાં પણ તમને પ્રોપર સ્પેસ જોવા મળી જશે. સો આ રહેવાનો છે તમારો ફર્સ્ટ બેડરૂમ. આ અટેચનું વોશરૂમ છે, એમાં થોડો ઘણો સામાન રાખેલો છે અત્યારે. અને ફર્સ્ટ બેડરૂમની સ્પેસ તમે જોઈ શકો છો કે એક બેડ રાખતા તમને સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જશે અને સ્પેશિયસ પાર્કિંગ રહેવાનું છે. તો તમે પાર્કિંગ પણ જોઈ શકો છો ફ્રેન્ડ્સ. આમાં તમે 3 થી 4 કાર આરામથી પાર્ક કરી શકો છો. એન્ડ આ ફર્સ્ટ ફ્લોર પર આવતા આગળનો પોર્ચ એરિયા છે. અહીંયા તમને આગળ રોડ મળશે, 25 ફૂટનો રોડ મળશે અને આજુબાજુમાં પણ તમે જોઈ શકો છો બેસ્ટ નેબરહુડ રહેવાનું છે અને એકદમ સરસ લોકાલિટી ધરાવતો એરિયો છે. એન્ડ એલિવેશન તમે અહીંયાથી જોઈ શકો છો, સુંદર એલિવેશન રહેવાનું છે. એન્ડ આ રહેવાનો છે તમારો સ્પેશિયસ લિવિંગ એરિયા. એમાં પણ તમને એક વિન્ડો મળી જશે આગળની સાઈડ વેન્ટિલેશન માટે અને સ્પેસ તમે જોઈ શકો છો. સામેની સાઈડ તમે સોફાનું અરેન્જમેન્ટ કરી શકો છો. ઉપર પીઓપી વિથ લાઇટ સાથે મળી જશે. અહીંયા તમે જોઈ શકો છો સોફાનું અરેન્જમેન્ટ કરી શકો છો. આ સાઈડ તમે આખું ટીવી યુનિટનું સેટઅપ કરી શકો છો. એન્ડ આગળની સાઈડ રહેવાનું છે કિચન, એક બેડરૂમ. એ પણ હમણાં હું તમને બતાવી દઉં છું. પહેલાં તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ રહેવાનું છે તમારો લિવિંગ એરિયા. ઉપર પીઓપી વિથ લાઇટ સાથે મળી જશે. એન્ડ અહીંયા રહેવાનું છે સ્ટેરકેસ સેકન્ડ ફ્લોર પર જવા માટે. ફર્સ્ટ બેડરૂમ સેકન્ડ બેડરૂમ અને કિચન. અહીંયા તમે ડાઇનિંગ ટેબલનું અરેન્જમેન્ટ પણ કરી શકો છો અને સ્ટેરકેસ નીચે તમે સ્ટોરેજ સ્પેસ બનાવી શકો છો ફર્નિચર કરીને. હવે તમે કિચન જોઈ શકો છો. 2 પ્લેટફોર્મ મળી જશે. આ સાઈડ પણ તમને એક કબાટ જેવું મળી જશે. મીન્સ કે તમે ત્યાં કિચનનું બધું સામાન રાખી શકો છો. આ બેક સાઈડનો વોશ એરિયા છે, એમાં પણ પ્લેટફોર્મ મળી જશે. અને તમે બેક સાઈડમાં જે સ્પેસ જોઈ હતી ને, ત્યાં તમે કાર પણ પાર્ક કરી શકો છો. કોમન પ્લોટ રહેવાનો છે. આ રહેવાનું છે તમારું સેકન્ડ બેડરૂમ, અટેચ વોશરૂમ સાથે એક વિન્ડો આવી જશે. ઉપર પીઓપી કરેલું છે અને સ્પેસ જોઈ શકો છો. આમનો તમે ચિલ્ડ્રન્સ રૂમ તરીકે પણ યુઝ કરી શકો છો અથવા આમાં તમે મંદિરનું એક સેટઅપ પણ કરી શકો છો. આ રહેવાનું છે અટેચનું એમાં વોશરૂમમાં પણ પ્રોપર સ્પેસ જોવા મળી જશે. એક વોર્ડરોબ, ટૂંકમાં માર્બલ કબાટ જેવું આપેલું છે. ફર્સ્ટ ફ્લોર પર લિવિંગ રૂમ, એક બેડરૂમ અને કિચનનું અરેન્જમેન્ટ કરેલું છે. હવે હું તમને સેકન્ડ ફ્લોરને વિઝિટ કરાવી દઉં છું. ટાઇલ્સ પણ તમે જોઈ શકો છો. સ્ટેરકેસમાં બ્લેક થીમમાં ટાઇલ્સ લગાવેલી છે અને ક્લિલિંગનું કામ પણ તમને મજબૂત જોવા મળી જશે. બંને સાઈડ બેડરૂમ રહેવાના છે, 2 બેડરૂમ. બંને માસ્ટર બેડરૂમ છે, થર્ડ એન્ડ ફોર્થ બેડરૂમ. આ તમારો થર્ડ બેડરૂમ છે, માસ્ટર બેડરૂમ. આમાં અટેચ બાલ્કની, વોશરૂમ બંને મળી જશે. ઉપર પીઓપી કરેલું છે, વોર્ડરોબ આવી જશે. બાકી સ્પેસ તમે જોઈ શકો છો. પ્રોપર સ્પેસ તમને આ બેડરૂમની અંદર જોવા મળી જશે. અહીંયા રહેવાનું છે તમારી અટેચની બાલ્કની વ્યૂ પણ તમે જોઈ શકો છો. એન્ડ આ રહેવાનું છે અટેચનું વોશરૂમમાં પણ તમને પ્રોપર સ્પેસ જોવા મળી જશે. એન્ડ સામેની સાઈડ આપ જોઈ શકો છો ફ્રેન્ડ્સ, ત્યાં તમને માર્બલના કબાટ આપેલા છે. સામે રહેવાનો છે ફોર્થ બેડરૂમ. આ પણ માસ્ટર બેડરૂમ છે. અટેચ વોશરૂમ, બાલ્કની અને માર્બલના કબાટ તમે જેમ જોશો ને એઝ ઇટ ઇઝ મળી જશે. ન્યૂ કન્સ્ટ્રક્શન છે, બિલ્ડર કન્ડિશનમાં રહેવાનું છે અને પ્રોપર ડિટેલ હમણાં આપી દઈશ તમને. અટેચનું વોશરૂમ, વ્હાઇટ થીમમાં ટાઇલ્સ લગાવેલી જોવા મળી જશે. અને સ્પેસ તમે જોઈ શકો છો એકવાર. આ રહેવાનું છે તમારું બેક સાઈડનું જે વોશ એરિયા, બાલ્કની. અને તમે જે આ ફળિયું જે જોઈ રહ્યા છો ને બેક સાઈડનું, ત્યાં તમે કાર પાર્ક કરી શકો છો. કોમન પ્લોટ રહેવાનો છે અને ખૂબ જ મોટું એવું તમને આમાં વોર્ડરોબ જોવા મળી જશે. તેમાં તમે ફર્નિચર કરાવી શકો છો.
સો સેકન્ડ ફ્લોર પર થર્ડ એન્ડ ફોર્થ બેડરૂમ રહેવાના છે. હવે હું તમને લઈ જાઉં છું ટેરેસ પર. ટેરેસ પર પણ તમને એક માર્બલના કબાટ જેવું મળી જશે. સો એ અહીંયા તમે સ્ટોરેજ તરીકે યુઝ કરી શકો છો. અને બંને સાઈડ ટેરેસ રહેવાનું છે, આગળ અને પાછળ બંને સાઈડ ઓપન ટેરેસ છે. અને વચમાં તમને આટલી સ્પેસ જોવા મળી જશે. આ આગળનું ટેરેસ છે, તો તમે જોઈ શકો છો આટલી સ્પેસ જોવા મળી જશે આગળના ટેરેસમાં. બેક સાઈડનું ટેરેસ બતાવી દઉં છું તમને હમણાં. આ રહેવાનું છે તમારું બેક સાઈડનું ટેરેસ. તો આમાં પણ તમે જોઈ શકો છો સરસ મજાનો એરિયા રહેવાનો છે. મવડી 80 ફૂટ રોડ, ગોવિંદ રત્ન, રાજકોટમાં આ બંગલો આવેલો છે. 93 વારનો છે. આમાં તમને 16.5 નું મોઢું અને 51ની ઊંડાઈ મળવાની છે. અને 4 BHK નો રહેવાનો છે. POP લાઇટિંગ સાથે જ બધું મળી જશે. હવે આ બંગલોની વધુ વિગત માટે તમને ડિસ્પ્લે પર કોન્ટેક્ટ નંબર આપેલા છે, તેમાંથી તમે કોલ કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ.